કર્યું ત્યારે મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં તમામ વ્યવસ્થા હોવાનું સામે આવ્યું। કચેરી આવતા રજદારો માટે મંડપ અને પીવાના પાણીની વ્યવસ્થા હતી। આ રજદારોને હાલાકી ન પડે તે માટે કચેરીના સમયમાં ફેરફાર કરાયો છે। સવારે 1 કલાક વહેલું કચેરીનું કામ શરૂ કરાયું છે। આ રજદારોને ગરમીમાં તકલીફ ન પડે તેની કાળજી રાખવામાં આવી છે। ઉનાળાના દિવસોમાં પાણીની પણ જરૂરિયાત વધારે રહેતી હોય આપણે રોજના કેરબા પણ પાણીના ત્યાં મુકાઈએ છીએ અને વહેલી સવારથી જ એટલે કે કચેરીના સમય પહેલાં સવારના 9:30થી જ આપણે દાખલાઓનું કામગીરી શરૂ કરી દઈએ છીએ। એટલે કે બપોરના 11-12 વાગ્યા સુધીમાં આ તમામ કામગીરી અરજદારોને જે ફોર્મ ભરવાની હોય છે પૂરી થઈ જાય અને બપોરના 1-2 વાગ્યા સુધી અરજદારોને ના ઊભું રહેવું પડે એટલા માટે આપણે સવારના 9:30થી જ આ કામગીરી શરૂ કરી દઈએ છીએ। 24 કલાકના રિયાલિટી ચેકમાં હાલ આપણે મહેસાણાની મામલતદાર કચેરી ખાતે આવી ગયા છીએ। આપ જે દ્રશ્યો જોઈ શકો છો આ એટીવીટી સેન્ટરના દ્રશ્યો છે। તમામ આધાર કાર્ડ સહિત જે છે જાતિના દાખલા આવકના દાખલા સહિતની કામગીરી અહીંયા કરવામાં આવતી હોય છે। હાલમાં અહીંયા લાઈનો લાગી છે ત્યારે બીજી તરફ અહીંયાની વ્યવસ્થાની જો હું વાત કરવા માંગુ તો અહીંયા મંડપ બાંધી દેવામાં આવ્યો છે। પબ્લિકને જે છે તે ગરમી સહન ના કરવી પડે તેને લઈને ખાસ અહીંયા મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે પાણીના જગ પણ અહીંયા મૂકી દેવામાં આવે છે એટલે કહી શકાય કે લોકોને જે છે તે પાણી પણ અહીંયા ઠંડુ પીવા મળી રહે તેના માટે અહીંયા પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। બીજી તરફ જો પબ્લિકના ઉભા રહેવા માટેની મંડપની વ્યવસ્થાની વાત કરીએ તો મંડપમાં પબ્લિકની જગ્યાએ હાલમાં વાહન પાર્કિંગ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તડકાની અંદર ક્યાંક વાહનની સીટો ગરમ થઈ જતી હોય છે તેનાથી બચવા માટે પણ લોકો જે આ મંડપનો ઉપયોગ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। મુખ્ય વાત કરીએ તો પબ્લિકની જે છે તે અનુકૂળતા માટે અહીંયા મંડપ બાંધવામાં આવે છે। જોઈ શકો છો મોટી અહીંયા લાઈનો લાગી છે। આપણે અંદર જઈને જે છે તે જે કર્મચારી છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। હાલમાં જે પ્રકારે લોકો અહીંયા આવી રહ્યા છે પોતાના આવકના દાખલા સહિતની કામગીરી માટે અહીંયા લોકો આવતા હોય છે પૂરતી વ્યવસ્થા કહી શકાય કે અહીંયા એસી પણ મૂકવામાં આવે છે, પંખા પણ મૂકવામાં આવ્યા છે। કર્મચારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો કેટલા વાગ્યાથી અહીંયા કચેરી કાર્યરત કરવામાં આવી રહી છે? સવારે 9:30થી બપોરના 2 વાગ્યા સુધી અરજી સ્વીકારવાનો સમય કરેલ છે। સમય બદલવામાં આવ્યો છે ગરમીને લીધે? હા, અરજદારોને હાલાકી ના પડે ગરમીના લીધે સમય બદલવામાં આવે। વહેલા કચેરી ખોલવામાં આવે છે। પહેલા કેટલા વાગ્યાનો સમય? સવારે 10:30થી 2નો હતો, હવે સવારે 9 વાગે ચાલુ કરી દેવામાં આવે છે। સમય પણ અહીંયા બદલવામાં આવ્યો છે। ગરમીને લઈને કહી શકાય કે લોકો જે છે તે હેરાન ના થાય તેને લઈને ખાસ કરીને આ કચેરીના કર્મચારીઓ પણ જે છે તે 9 વાગ્યાથી અહીંયા જે છે તે કાર્યરત થઈ જાય છે। અગાઉની વાત કરીએ તો 9:30થી તે 2 વાગ્યા સુધી અહીંયા કચેરી કાર્યરત હતી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી ત્યારે હવે 9:30થી તે જે છે તે કામગીરી શરૂ કરવામાં આવે છે અને 2 વાગ્યા સુધી તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે। એટલે ગરમીને લઈને લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે તે પ્રકારની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। તે પ્રકારના દ્રશ્યો ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં જોવા મળ્યા હતા।